ખેતરમાં આ બારીઓ જોવા તો જવા દે મારા ભાઈ તો સારું ખેતરમાં સેવા રોપડી બોપડી આ બધું બગાડી મેલી હોય. હવે મારે તો આ બધું હોશ કરાવવું પડશે, બધું હોશ કરાવવું વિવાહ લીધા છે અને આ બધું હોશ કરાવવું જ પડશે મારે. આ બધું કોઈ ઠેકોણા વગરનું કરી મેલી હોય બધું. પેલું તો જોવા જવા દે મારું જવું પડશે ને. હું કહું કે તમે ખેતીમાં ધોન હાલતા નહીં અને બધાના વાદે તમે ચડી ગયા હો ને, પણ એ મોડતા જ નહીં. અમારે કઈ થાચી ગયો ખેતરમાં જો આપણે જગ્યા ખાસી બધી હતી, એમાં ભાગ તો જોઈએ કે બધા મેં અંદર તો એ પણ મોડતા જ નહીં. ખેતરમાં જોવાય આવતા નહીં, ભાઈ બંધો અંગાથી રખડવા નહીં જોઈએ. ખેતરમાં ધોન હાલી તો કોઈ સારું ને. ટ્રેક્ટરે બધું બગાડીને મેલ્યું હારો. આમાં કાઢવાનું શું કરવાનું કયો? લગન લીધો છે અને આ એ બગાડીને મેલ્યું છે. ખર્ચો તો અમે કરવો તો પડે કે પછી મેર વગરનું કરીને મેલ્યું છે. મારે ચલાવવાનું એ ચોમનું ભલું બંધ કહીએ તો ચલાવતા આવડતું નહીં. પૈકી બાપા કી ઓમ જીવ પણ શીખો તો હજર રહીને આવડે, પણ નાહી જવું હોય ભાઈ બંધો જોડે આવતા તો હે નહીં. પૈકી આવું બાપા ઓમ જમ થાય ઓમ જ થાય ને. ચલાવતો આવડે નહીં, ખાલી ભાઈ બંધો હંગાત રખડી ખાવું છે અને ટ્રેક્ટર લઈને નાહી જાય. ટ્રેક્ટર એ બગાડીને મેળવું છે અને કી ઝટફટ ફટાફટ કી પૈણાઈ દો. પૈણાઈને એવું કરવાના, પૈણાઈએ તો આવું કરીને મેળથી તો કરવાનું હું ભલું પણ કશી ખબર પડતી નહીં. મારો છોકરો હ તો ખરો ને એક હવે હાથવો તો મારા પડશે ને. બાયડી આવશે તો થોડો હાથવશે, સુધારશે. એને કહે કોના થોડો સુધારો ને કે આવો હમું તો બગડી જશે અને ખેતી મેં ધોન હાલે નહીં, બધું બગાડીને મેળશે મારું. હવે જવા તો દે ઘેર બાજુ. એવો ભલુભાઈ શું કરે હ ખેતરમાં તો આવ્યો તો ઘેર હતો તે હવાનો નેહરી ગયો તો ઘેર આવ્યો કરે જોવા તો લગભગ 10 દાડાનો ચિમેટ ઉતાર્યો છે. પ્લાસ્ટર કરી નાખવું તો મારા કર્યો આવતો નહીં. ચારનો નાહી ગયા પણ પેલાનું તો કોમ ચાલુ, પેલા તો બધા કોમ મેલીને અહીંયા કોમ મેલીને બીજા કોમ કરવા નાહી જાય. પણ અહીં સિમેન્ટ ને બિમેન્ટ આ બધું મારા તો બધો ઠીકડો થઈ જવાયો. તો આ ઈવન ખબર પડતી નહીં કે આવું પેલા ઈવન તો કરીએ કોમ. આ બધું જેટલો સિમેન્ટ ભરીને મેલ્યો છે, બે ગાડીઓ આવીને ભરી મેલી. આ બધું ગારું પડી દીધું છે મારા. આ બધું ફિટ કરવું હોય તો એ નહીં થઈ રહેતું. અને ધાબુ એ ભરાવવું હોય ઘેર. આ તો લગન લીધો એમ ધાબુ ફટાફટ ભરાઈ દઉં તો એ કર્યા આવતા નહીં. કરિયાને તો કઈ 4 ફોન કર્યા. હવે બલું પણ કહીએ તો કરિયાને ફોન નહીં કરવાના, ખેતરમાં નહીં જવાનું અને કશું નહીં કરવાનું, નાહી જવાનું ફરવા. પણ હવે બાયડી આવે ને એટલે મને ઠેકોણા લાવી દેવો અમારે. આ બાયડીની જોઈને બેસી રહ્યું ફટાફટ. તેમાં તો હું ઉતાવળ કરાવી પહેરવાની, પણ આને સુધારવો તો પડશે જ. આ મારા પૈસા એ બહુ છે, પણ હું કરું એકલું ને એકલું કોઈ નહીં. આ બોલો ભાઈ બધા પૈસા કે બાપા હાલજો, બાપા પેલું લાવું છે, બાપા પેલું લાવું છે, ટ્રેક્ટર લાવ્યો, પેલું લાવ્યો. અમે પાછું કે ગાડી લાવીએ એનો તો ખરા પછી ગાડી લાવું ને. મળતા નહીં. હવે મારો કહેવાતું નહીં હું વણવામાંથી. આ તો શું કરું ઘેર જોતા હું હવે. સપનો બપનો જેવો આવી કંટાળો થશે. બાપા એ લગ્નની તારીખ ચેવી લીધી 7-8 તારીખ એટલે આવી છે. રાત તો બીજી તારીખ થયા તો 5-6 દાડા બાકી, મને તારીખ જ આવી રહેતી નહીં. શું કરીએ? બાપો કશું ઉતાવળ રાખતા નહીં, મને કંટાળો આવી ગયો છે. હા એટલું બધું કોમ કરું હું, હેતરમાં જઉં, શેરું બેરું, મને તો કશું હાલતા જ નહીં. પૈસા ટીવન જાતે જંપ આવે એમ કર કરી મારો તો કશું વિચારતા જ નહીં હતો. તાન હું વળી સિમેન્ટ નાખીને મેળ્યો હતો ચા ને તાબુ ભરાય, ચા ને પ્લાસ્ટર મરાવી. આ ઘરે હરખું કરાવતા નહીં, કશું કરાવતા નહીં. વખત પણ હાથમાં આવી જાય ને તો 2 ચંપલ વાળી આલવી મારા પપ્પા થતો હોય. શું કરું તાન હું આ છોકરો ને બોકરો કંટાળી ગયો હિકા ચાના બધું આ તૈયારીઓ થશે. તાન હું વળી યાદ આવી જવાનું. અરે બાપા, ઓ બાપા મોય તો નહીં હોય કે ગપ્પો મારવાના જો હોય તો આ બધું ઘેર મારે એકલા હાચવવાનું થાય. ક્યાં આવશે એમાં આવા
તાને હું આ ટ્રેક્ટરનું એ પેલું હોચ કરાવવાનું તે બગડ્યું તું તે મેળ નહીં આવતો. આજે આવે તો કોક કોમ થાવત ને. એ બેટા લેડ આપણે ટ્રેક્ટર સાફ કરી નાખે શેરવા જવાનું આપણે બેવાનું. જલ્દી ઉતાવળ રાખ. આ સીટ ને બીચો કોઈ પણ દીધી હે. સાફ કરો બરોબર હેડો. જો અહીંયા વાત કહું. તારો કાકી આવવાનો હે ચાર પોત દારો. ખરેખર તારા ભાઈ એવન કાકી કહેવાનું હું કહેવાનું કાકી ચા બેન લેલો ને ચા શું કહેવાનું હા ભાઈ કહેવાનું આપણે કે કાકી માર તો આખા ઘીનો શીરો ખાવો તારે એમ કહેવાનું કે કાકી મને ઘીનો શીરો બની ગયેલો તો કાકી તારો શીરો બની ગયેલ છે મસ્ત સાફ કર તું શીરવા બેસન પાણી પાણી પાયું તું ને હા નકા ભેંસો પછી આપણી બોગીર છે હમણાં સ્ટોપમાં લગન લીધું હતા આ ટ્રેક્ટર લઈને તમે તો કશું કરતા જ નહીં મારે એકલા કર કરવાનું બધું ટ્રેક્ટર લઈને ચોક પડે પડે તો ડીજે વાળાને બોલાવે મારા જોડે ડીજે મને વચ્ચે રાખ્યો ટ્રેક્ટર તો આવડતું નહીં લઈને તો રાખ્યું હજુ તો મંડપ નું કરવાનું દાગીનો નું કરવાનું તમે કરતા જ નહીં એ તો મહાન કીધેલું મહાને છજી વાર કીધું પણ આવતા જ નહીં માહો તો આજ નહીં કાલે આઈ ગયા ઘેર ફોન આવ્યો તો હમણાં આવી છી પણ હું કહું આ બધું નહારે તું ટ્રેક્ટર બેક્ટર લઈ પરે પરે અને લગન લેવાનું હોય પછી અમાર તો જવાબ ઉવાલવાનો તાર મહાન પેલું કર્યું તું કે અત્યારે યાર ટ્રેક્ટર લઈને ઉતર પડતું લગન તો કરાવીએ લાવીએ બાયડી તો ખેતરમાં જવું નહીં ખેતરમાં જઈને આવ્યો હું તો ખેતરમાં જો પેલા ચાવડ ના બાવળ બધું બગાડી કરી આવે ને અહીંયા તમારો ભાઈ બંધ એ તો તો જે આ હું કરું છું એ એક્શન અમારી એવી લગન કરવાના છે હવે હું હતો એને ફોન કરજે આ વિવાહ પેલા આપડે આ બધું પતી જાય હરખું થઈ જાય કશો હતો નહીં એ સીધો ઉભો રે ભાઈ નકર મારા આગળ પેલું વિવાહ કરવાના છે તો એ કશો હતો નહીં ખબર જો તા માહો ને આવી હમણાં તું તો જઈને કશું ટ્રેક્ટર બેક્ટર લઈને જવાનું નહીં જોય અને બે જો આ ટ્રેક્ટર લઈને જઈને જોય પડી બળી જાય તો લગન કરવાનો નહીં ભાઈ લાવવાનો નહીં ઘોડો ને ભાઈ પેલું એવું આ કામ તો કોણ વાળ્યું છે ડીજે વાળો હા ડીજે વાળા પેલી લાઈટો વાળો બધું કરવાનું છે હા એટલે ભાઈ હવે માહો આવી એટલે હમણાં વાત કરીએ બધી મહાન બોલાય તો ફટોફટ બોલાઈએ છે વિવાની એટલી બધી ઉતાવળ ના કરે નાચવું વાર લાગશે હજુ વિવાની તો તત ને તત લગન ના થઈ જાય વાર લાગે તો થોડું કોઈ લઈને નાહી જવાની વાત કરવાની છે વાત કરવાથી તો સજુબા જોયા છે કેવા મૂસો લાખીને લાકડું લઈને બેરી લાહી ઓમ કરી ઘેર દેશો તો મારે આગળ ને પેલી તાર મહા બે નહીં આપણે જેલ કેવું કરીએ ઓમ નો માર પેલા અમિતભાઈ તમને લાગે એ જબરા છે યુવાન જોડે તો તલવારો છે જો તો તમે ઘેર જો નાહી ગયા ને તો તમારે તો મારે આગળ નહીં મેલી હું એટલે તો જવા નહીં દેતો બોમ્બે બોમ્બે ચોય આગળ પાછી નહીં થવાનું નકર મારે આગળ નહીં મેલું હા નહીં જવું હા સીધો બેસી જાય ઘેર ત્યાં માહો લેવા આવી રકમો ને એવું લેવા જવાનું આમ સીધો હેડ શું કરતા હતા નાહી ગયા હતા બરોબર રખડવા નાહી જાય તમે રખડી નતા ઊંઘી ગયા હો ખાવાનું ધરાય ને પીવાનું દૂધ ને ભૂત ને આવીને અહીં ઊંઘ્યા છીએ વિવાહ કરવાના છે એટલા ખાવાનું પાવા તાના ચો જતા શું આઈ નહીં આવો અહીં ઊંઘી નહીં ગયો તારો લાલો આ લાલો આઈ ઊંઘી નહીં ગયો અહીં ઘર તો મારો લાલો છે આ તો બોલો લાલો આઈ નહીં કે હું ઘરમાં હતો એટલા તો આઈ
હુઈ રહ્યો તો મેં આઈને. મુકુલ આ તો મને વાતો કરી મને એવું તો અહીં લાગી દૂરથી. હું તો આઈને ઘરમાં કામ કરતો હતો, પેલા ઈંડા ને પીંડા જોતો હતો. એ માર લાલ્યા, એ લાલ્યા. તું એના અડે લઈ, આમ ઉભો થઈ જા. ઘર બધા તો આજે જ ઘેર આવી ગયો હું. આ બધું હું લાલે ટેકન કર્યું અમે જોઈ લેવું પડે અમારે તો. પેલા તો કશું ભલેવાર નતો પાહો. જોવું તો પડે જ ને બધું. તમનું કર્યું બેઠા છે એમાં કૂતરો ને બૂતરો લઈને આમાં. હાલો અરે આવો હા બધું હું આ બધું લાલે ટેકન લઈને બેઠા. અમારા બલ્લુભાનો લાલો કૂતરો. બેહવા દે તા. બેહો. અને બધું ચમનું કરી બધું. અરે એક તો લગનમાં નહીં. હા મજામાં ને? ચમનું કે મજા જા ને. તમાર કેટલા તારે યાદ કરે તમે તો દેખાતા. અલ્યા લગનમાં આવી ગયો તો તને. આ બેહી જા. તો જયા જેવું હોય તો જવું કરે પાછું બધા. તા. આવી ગયા તા આવા કેમ બલ્લુભા આમાં આવો તે કી હજુ નહીં આવી રહ્યા કી. અરે પણ જવા જેવું હોય તો જવું પડે પાછું. હા. તા. તે મારા હવે સદુભાઈ એમને બધાને તમે કહી દેજો. જો પોહ જોશે આ પહોંચો અહીં આવી પાછી. એ બધું જોવા ના ચાવ મારા. ના, આપડા પેલા લગ્ન નું કીધું તા તમે કીધું કે તમને કંકુન કન્યા મળશે બરાબર. તો તમારે આ બધું લોબુ કરવાનું ચો આવ્યું. અમાર જોવા એટલે જોવા. હવે બલ્લુભાઈ અમારે બૈરી લાવો એટલે એ બધું જોવા ના ચાવ. એ તો જોવા સાચી વાત હે, પણ તમે પેલા જ કીધું હું એ કે આપડે બધું લગ્ન નું હોય તો કંકુન કન્યા મળશે. એવાની પરિસ્થિતિ એવી હે એટલે આપડે કશું સેટિંગ થાય એવું નહીં. સતુભાઈ તમે કહેજો તો ખરા. કેવાનું નહીં. આ હું કહી દીધું એટલે બધું ફાઇનલ. બોલો તમારે આવું કરવાનું સબર તો હું બિહાલ ના પડતો વધુ નહીં મારતો એવું બધું કશું પેલું નહીં થતું. સંબંધ ના પાડવાની વાત નહીં. તો. આ તો તાર કરવાનું લગન મારે તો કરવાનું જ તો હોય ને. કહી દે. મારે કરવાનું આ તો લગ્ન કરવાનું છે ને આપડે. મારમાં હોકી એમ કરો ને તમે પણ હું હતું છે હા તે તમે વાત તો કરજો પણ. વાતોમાં કશી હું બધી જ વાત માર થઈ ગયા. આ ઈવાના ગન્ના ઈવાન લઈને આવ્યો હું. પણ તો હું કહું કે એવું બધું થાય નહીં. આપડે તો તમે લઈને આવ્યા તમે. એ તો જો પ્રવાસી ના આવી જાય બરાબર. એ તો ઈવાનું સેટિંગ થાય એવું નહીં બરાબર. એ વાત કે તમે લગન પહેરી લેજો પછી હું આય શાંતિ. હું કહું કશું હતું નહીં. આપડે તો હું તો બધું ફૂટી લે. અત્યારે તો સતુભાઈ ગેટ નહીં હોય ને. અત્યારે તો સજુબા મંડપ નું બધું કેવા જાય બરાબર. આ બધું લગન આમ 2 દાડા રહ્યા. આપડે હવે કાલે મંડપ લગાવી દઈએ બરોબર. કાલે મંડપ ને મંડપ બહુ ફિટ નાખવાનું સૈકન આખો મંડપ કરી હા ભાઈ દેવાનું વરઘોડામાં પાછા વહેલા આવી જજો તમે. ગોરામ તો મેં આઈ જઈ પા એવું કશું નહીં. અને બીજું આ બધું ચમનું કર્યું પછી આ લગન નું બગન નું બધું આયોજન કશું કર્યું હશે ને. આ બધું સેટિંગ કરી દીધેલું જ છે. જો અમાર ગામના સરપંચ ને બધા આવવાના છે એટલે બધું હરખું કરીને મેલ્યું છે કમ્પ્લીટ. એવું ને દાગીના કયો આ પછી ડીજે બીજે બધું ચમનું કર્યું બીજા આપડે તો થઈ ગયું બધું કયો ડીજે થઈ ગયું છે. થઈ ગયું DJ વાળો આવ્યો તો. કેટલામ કર્યું બધું પાહું ડીજે વાળો આપડે 50-51,000 રૂપિયા કઈ ગયો છે. કઈ ગયો? 20,000 રૂપિયા બોનસ અને લઈ હું ગયો કહું છે. તમને, જો અત્યારે મોંઘવારી પ્રમાણે બધું ખર્ચા બરચા તો એ બધા ના કર્યો બરાબર. તમારે ભલે પૈસા હોય તો હાચવીને મેલો વાંધો નહીં. અને બીજા ફોર્મમાં આવી જાઓ. બરોબર એકલો હવે અરે. ખર્ચો કરવો તો અરે એવું નહીં પણ તમે સમજો કે જો તમે ખર્ચા કરો બાજુ વાળો ગરીબ પરિસ્થિતિ નો તમે મોટું કરો તો બાજુ વાળો કોક એને કેવું થાય કે આ બધું વેચીને આ બધું કરવું પડે આ એને તો. બધું પૈસા ઉડાડીને બધું કરવાનું છે ને. આ બધું કરવાનું પણ મારમાં હોકી છે એ જ ના, 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 કરવાનું ના, ના. મારે. માહાર તો યાર હું હું બધું તમે complete કરવું પડશે તો complete કરવું પડશે. અમાર તો પૈસા બધા બહુ છે. તમારા જોડે પૈસા છે બરાબર. કાલ ચેરી બાજુવાળા જોડે પૈસા ના તો એની સગવડ એવી ના થાય તો તમને દેખીને એવું બીજું એવું કરે આ પાહું. બધું પહેરાને એમને નાહી જશે એમ કહું તમે. હું નહીં કેતો તમે બધું ના કરશો ખર્ચા કરો ના પણ બધું માપમાં કરો બધું થાય આવો યાર. પહેરે નહીં અને કે કશું નહીં કરો ને તો કે હું નાહી જાય લઈ એમ કે અરે એવું ના હોય આ બધું આ તો આ મોંઘવારી કેટલા પહોંચી જોઈ દાગીનો ને બાગીનો બધું ચો પહોંચી ગયું અને તમે ડાયરેક્ટ પછી આ બધું આમ જો તો બીજાની શું હાલત થાય એમ કહું. દાગીનોની વાત તો સાચી. હવે અત્યારે ભાવ એ વધારે થઈ ગયા છે. હા. પણ પેલું આ બધા દાગીનો અત્યારે તમારી એક ને એક સાચી વાત છે બરાબર બલ્લુ. પણ કેવું કે બધું યાર ઘરનું કરવું પડે પાહું. બાજુ વાળા જોઈને બાજુ વાળા કેવું થાય કે ભાઈ હોય આવું કર્યું હું કેમ ના કરું તો પાહું ઈવન પાહું વીકવું પડે પાહું બીજું તો અત્યારે એનું તો અમારે શું થાય ભાઈ પાછળ કોનો તો લગન કરી દઈએ ને આ લગ્ન કરી દો. હું એને કે ડીજે લાવવાનું હોય આપડે બધું કરવાનું બધું પણ માપનું કરજો એમ. અત્યારે ચોદીના ભાવ વધી ગયા છે. ચોદીના ભાવ અમે પૂછવા વધી ગયા હતા. અમે ગયા તા ને તમે બરોબર લઈ ગયા હતા તારા. 2 લાખ રૂપિયા કહેતો ઓહો. હતો. એટલે ભાઈ યાર
બધું સમજીને કરો, બીજું કશું કેવું નહીં. અત્યારે જો લગન આવી ગયો, ડુકરું 2 દાડા રહી એમાં, તો પછી બધું શાંતિ પૂરું અમે કરી દઈએ. અત્યારે રોબા ખર્ચા કરતા નહીં જો રકમમાં તો. તમે જે કર્યું એ મને ખબર નહીં, બરાબર, પણ જે કરો એ બધું માપનું કરો, તો બીજાને આમાં જોઈને ખબર પડે, બરાબર. નકર તમે તો ઠોક્યા રાખશો ને તો બીજો પાવું છે, બીજો એક ઉડાડી મેલશે. તો માહોકીએ ખરું હો. જોયું ને, તમને ખબર પડે છે, ગોડો નહીં એવું. હા માહોકીએ ખરું માર અને જો- પેલું પોચ રકમ તો જોવી પાહી હો. આઈ જઈશું પોતે. એમાં હું લ્યો તમે ટેન્શન લેવા. આપડે આ બધું ના કહેવાય. ઈવન જે લાવું એ લાવી, આપડે તો કંકુન કરીને આપણે અમે કશું નહીં હાલવાનું પાવ. અમે બાકી આવો ગોડો હ, એમ તો કહેતા હતા. ગોડો નહીં તાને ડાયો હોય તો તાન બધી ખબર પડે ને. ઉવારંગાથી મને ગોળો કેતા ગોળા કહેતા એવા તને. બોલાવો ઈયો ને. ના, આવો, લાઈ જા એ તો પ્રવાસ. જ્યાહી તાને, આપણે પ્રવાસ જ્યાહી તાને. મને ગોળો કહી હારું, તું બલ્લુ બધી વાત મેલ. અમે 2 દાડા હી, ટાઈમ બગાડશો નહીં, બરાબર. જે બધું માપે કરી દ્યો. અને હું માં આવીને જો કોઈ એવો કોઈ ઠઠારો બઠારો કરતા નહીં પાહા. ના, કોઈ ના. શાંતિ તમે બેહરા જો બા. પૈસા તો અમે પૈસા પૈસા લાવવાના નહીં, ઉડાડવા નહીં. ઉડાડવા માટે. ઉડાડવાનું નહીં, એ બધું માપે રાખવાનું પાહું. થોડા ઉડાડજો, વધુ નહીં. અમે તો એવા ને એ અમારા મારમાં કે બલ્લુ બોલશે ને મારવા આવશે એટલે નાઈ ગયા હવે. નહીં, આઈ નહીં, નહીં એ તો પાછા. પ્રવાસ જ્યાહી યાર. ચલો હા. આમ કરો છો તમે. ચો જાય. પ્રવાસ જ્યાહી એ તો. પ્રવાસ જાય. પ્રવાસ જ્યાહી. એ તો 10-15 દાડે પાછા આવી પાહા. એટલે કે મન કી આ બધું તમે સંભાળ લેજો. તો હું તો કહું, હું તો આવું કરું છું, એટલે મારે તો ટેન્શન નહીં હવે પાહું. આવી એટલે અમે તો બનાય આવી હવે. હા. આ તો કશું વાંધો નહીં. આવું બલ્લુ તું રેડી રહેજે પાહો. અરે, હું તો તો આઈને કશું બધું નાટક ના કરતો પાહો. સેજ જઈને હા? ટેક નહીં, સેજ જઈને ટેક નહીં હા, કહી દ્યો. શાંતિથી રહેવાનું. તો બીજી તૈયારી કરી દો. હું તો જઈને બધું કરાવી દઉં પાહું. બરાબર. હા તે તમે તાર જો અમે એટલામાં આ બધી તૈયારી લગનની કરી તૈયારી કરી દો. બરાબર, જો બરાબર કહી અને દો. તું શાંતિ રહેજે પાહો. અને ફોન કરે એમ પાડજે પાહો મારો ફોન. ચોક્કસ. તો પાહો, હા, બધું સેટિંગ રાખવાનું પાહો આપણે. એ તો હું મોઢા સુધી ઊંઘી અને હું રહ્યો. કીધું, એમ તો હેડ્યું છું સીધો પોમ હેડ ને. આટલું તો હું કીધું. કરજો, બધું શાંતિથી માપે કરજો, બરાબર. વધુ નહીં આપણે, પણ કરજો માપેથી. હા હા એ તો હું મોઢું ઊંઘું રહ્યો તું ને. નાટક ના ફોન કરે. કરજે પણ મારો. આ પહેલા આમ તો ઘેર આવી ગયો હું. નાટક તો કરું છું એમ સીધો ઉભો રહે. હાડો, જીવે તો બરાબર અમે. આ તો મિલાવો, આમ આકાર વથી જ બધું કાપવાનું રાખ્યું હોય. એ તો ભૂલી જાય. જરા આપણે જ મિલાય. હા આપણો મળે પછી. ફાઈનલ. તમે બધું તૈયારી કરી દેજો હા, બા. હા, હા, હા. હા. અલ્યા, મેર પડી ગયો 2 દાડા જ રહેશે લગનમાં. મેર પડી ગયો છે જોરદાર. આપણે તો ગોરો બોરો લાવવાની જરૂર નહીં. આજે આપણો ગોરો છે એના ઉપર જ બેહીને આપણે તો પૈણવા જવાનું છે. જવાનું છે. નાખ દે તકન. હા મને એવું લાગે છે મસ્ત સારું હો. ટ્રેક્ટર જવાનું છે આપણે તો ગોરો એ ટ્રેક્ટરમાં જોનમાં જવાનું એ ટ્રેક્ટરમાં. 2 વસ્તુ ટ્રેક્ટરમાં જ કરવાની છે. મેર પડી ગયો છે. ડીંગ 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 ડીંગ. એમાં ડખો લાગે છે થોડો. બાપુ શું કીસી કે આવો ખર્ચો નહીં કરવું, આવો ખર્ચો નહીં કરવું. સારું ખર્ચું કરતી કે નહીં કરે. બાપુએ જબરા ગૌરી નોઠી. ખબર કશી પડતી નહીં યો. મારા બધું શીખવાડવું પડે છે. એટલે જોર પેલા લોચા પડ્યા હે યોને સમજણ બમજણ કશી પડતી નહીં. અલે બરોબર. આ ઓઠો ઓઠો વાતો કરવા નાહી આવ્યો મોનોટ ઉપર બેહવા. હમણાં તારા માહો જાય એટલે ટ્રેક્ટર ઉપર તમે નાહી આવ્યો. એ તો બધી ચર્ચા ચાલુ હતી મારે. આવવાની ચર્ચા કરતો હું પાછળ વાપરતો તો ખરો કે ખર્ચો ચોમનો કરશે ને બધો ખર્ચો કરવાનો તો એવો ખર્ચાની વાત નહીં. તો પેલો ગોરો લાવવાનો હોય ને ગોરો તે આનો ગોરો બનાવ્યો હે. તે હું એ ગોરો આને બનાવ્યો છે. ગોરો તું નેતો ઉતર તમારા- મારા વગર પેલું નેતો તમારા ઉતર જોનમાં ને પેલા વરઘોડામાં હું એના ઉપર વરઘોડો કાઢું છું મારે. વાની પર વાની પર તો પૈડાવાનો છે. વાની પર પર ગોરો કાઢી તું કેવું તું કહું એમ કરવાનું છે અમાર તારમાં હાય કીધું તું વાની પર ગોરો કાઢવાનું એવું પેલો આવી ને કોણ આવે ઈયોના બે હારે અમે 2 જણા એક મોય બેહી રહી. એવી બેહી રહેશે. વાની પર થોડું બેહારવાનું છે અહીં થોડી બેહા અહીં બેસે ને હવે. એ ના બેહ તું ને તો ટ્રેક્ટર ઉપર હેડ્યો આવે છે. બોલ બોલ કરશો ને કે દવા પી જાય હું તો અહીં નહીં. દવા નથી, લેવાનો નહીં લગન લેવાનો નહીં લેવાનો જ નહીં ને. મહાના હું દવા બારી તાને તા હું હેડ હેડ ઘેર હેડ કહું નાહી જાય તો હું તો હેડ ઘેર